અરવલ્લીમાં દૂધ મંડળીનો સેક્રેટરી જ બન્યો બુટલેગર। તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દૂધ મંડળીનો સેક્રેટરી બુટલેગર બન્યો છે। બાયડના બોરીટીંબા ગામની દૂધ મંડળીની આ ઘટના સામે આવે છે। ગોડાઉનમાંથી દૂધ મંડળીનું નામ લખેલી તિજોરી મળી આવે છે। તિજોરીમાં 238 બોટલ વિદેશી દારૂની બોટલ મળી આવે છે। સનાભાઈ પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો બાયડના બોરીટીંબા ગામની આ ઘટના છે, જ્યાં દૂધ મંડળીની ઘટના સામે આવે છે। ગોડાઉનમાંથી દૂધ મંડળીનું નામ લખેલી તિજોરીઓ મળી આવે છે, જ્યાં તિજોરીમાંથી 238 બોટલ વિદેશી દારૂની બોટલ મળી છે। તો હાલ સનાભાઈ પરમાર નામના વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો દૂધ મંડળીનો સેક્રેટરી જ બન્યો છે બુટલેગર, તેવા સમાચાર અરવલ્લીથી મળ્યા છે। અરવલ્લીના બાયડના બોરીટીંબા ગામની આ ઘટના છે, જ્યાં બોરીટીંબા ગામની દૂધ મંડળીની ઘટના પ્રકાશમાં આવે છે। ગોડાઉનમાંથી દૂધ મંડળીનું નામ લખેલી તિજોરી મળી આવે છે, જેમાં તિજોરીમાં 238 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે। તો સનાભાઈ પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।